દામનગરની શાન ગણાતા શ્રી મણિભાઈ પુસ્તકાલયમાં આજે જ્ઞાનનો સૂરજ ઉગ્યો હોય તેવો માહોલ હતો. પૂજ્ય જસુબાપુની પાવન નિશ્રામાં યોજાયેલી આ ભવ્ય ગ્રંથયાત્રામાં પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી, હાસ્ય કલાકાર સુખદેવભાઈ ધામેલિયા, પરમાર્થ ટ્રસ્ટના ભરતભાઈ માંગુકિયા અને દાતા મુકેશભાઈ અજમેરાનું દીકરીઓએ કુંભઘડા સાથે ભાવભીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જગદીશભાઈ ત્રિવેદીએ માર્મિક ટકોર કરતા જણાવ્યું હતું કે જો આપણે અનેક પ્રકારના લયોથી બચવું હોય તો વાંચનાલયો તરફ વળવું પડશે. તો સુખદેવ ધામેલિયાએ પુસ્તકોને સફળતાની પાંખો ગણાવી હતી. ભરતભાઈ માંગુકિયાએ પુસ્તકાલયને માનવ સાગરની દીવાદાંડી અને મુકેશભાઈએ પુસ્તકોને તુરંત વરદાન આપતી દેવ પ્રતિમા સાથે સરખાવ્યા હતા. આ કાર્યક્રમમાં વડોદરાના પ્રજાવત્સલ રાજવી સયાજીરાવ ગાયકવાડની દીર્ઘદ્રષ્ટિને પણ યાદ કરવામાં આવી હતી. 150 વર્ષ જૂની આ સંસ્થાની પ્રવૃત્તિઓ જોઈને તમામ મહાનુભાવો પ્રભાવિત થયા હતા. સમગ્ર દામનગર શહેરના સામાજિક અને શૈક્ષણિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમે સાહિત્ય પ્રેમીઓમાં એક નવો ઉત્સાહ જગાડ્યો છે.